તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી કેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે બે અતિ મહત્વના કોન્સેપ્ટ વિશે ચર્ચા કરીશું। બે અતિ મહત્વના ઇકોનોમી અર્થતંત્રના જે કોન્સેપ્ટ જે છે એના વિશે ચર્ચા કરીશું। જીપીએસસી અને યુપીએસસીમાં આની રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે, તો એ બે કોન્સેપ્ટ કયા છે પહેલાં એ જોઈએ। પહેલો છે ફિયાટ મની અને બીજું છે લીગલ મની ટેન્ડર અથવા તો લીગલ ટેન્ડર અને ફિયાટ મની। તો બંને વિશે આપણે જાણવાની કોશિશ કરીશું। પહેલાં આપણે એ જાણીએ કે ફિયાટ મની શું છે, પછી આપણે એ જાણીએ કે લીગલ ટેન્ડર શું છે। પહેલાં જોઈએ કે ફિયાટ મની, બરાબર। તો પહેલાં આપણે જાણવાની કોશિશ કરીશું કે ફિયાટ મની। ફિયાટ મનીનો મતલબ શું થાય, એની વ્યાખ્યા શું છે, ફિયાટ મની બનવા માટે કઈ કઈ શરત હોય છે। પરીક્ષામાં ડાયરેક્ટ જ એવું પૂછાઈ જાય કે નીચેનામાંથી કયું ચલણ જે છે એ ફિયાટ મની છે, અથવા નીચેનામાંથી કયું ફિયાટ મની નથી, અથવા તો ફિયાટ મનીની વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે, બરાબર। તો આવા પૂછાઈ જાય તો પહેલાં તો ખબર હોવી જોઈએ કે ફિયાટ મની એટલે શું। પહેલાં એટલું સમજો કે ફિયાટ મની બનવા માટે બે શરત હોવી જરૂરી છે। કોઈ પણ પૈસા, કોઈ પણ મની ફિયાટ મની ક્યારે બની શકે, તો એની માટે બે શરત હોવી જોઈએ। શું મારી પાસે 100ની નોટ હોય, 10ની નોટ હોય, સિક્કો હોય અથવા કંઈ પણ વસ્તુ હોય તો એ બધા ફિયાટ મની બની જાય। શું મારા પેટીએમ વોલેટ હોય, પેટીએમ વોલેટની અંદર પૈસા પડેલા હોય, એમેઝોન વોલેટની અંદર પૈસા પડેલા હોય, ફ્રીચાર્જ વોલેટની અંદર પૈસા, બેંક બેલેન્સની અંદર, બેંક એકાઉન્ટની અંદર ડિજિટલ સ્વરૂપે જે પૈસા પડેલા હોય, પોસ્ટ ઓફિસની અંદર સેવિંગ એકાઉન્ટ હોય એની અંદર પૈસા પડેલા હોય, ચેક હોય, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, તો આમાંથી ફિયાટ મની કોને ગણવાનું? તો ફિયાટ મની બનવા માટે પહેલાં તો બે શરત છે। પહેલી શરત કે સિક્કા અથવા નોટ સ્વરૂપે હોવું જોઈએ। શું? ફરજિયાત સિક્કા અથવા નોટ સ્વરૂપે હોવું જોઈએ। કાં તો એ સિક્કા હોવો જોઈએ, કાં તો એ નોટ હોય જોઈએ। તો હવે અત્યારે તે તમારા દિમાગમાંથી એક ડાઉટ તો ક્લિયર થઈ ગયેલો છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંકમાં જે બેલેન્સ પડેલું હોય, કોઈ વોલેટની અંદર પૈસા પડેલા હોય એને ફિયાટ મની ગણી શકાય નહીં, કારણ કે પહેલી જ શરત મેં શું કહી દીધી, સિક્કા કે નોટ હોવા જોઈએ। પહેલી શરત શું? સિક્કા અથવા નોટ હોવી ફરજિયાત છે। તો એ કોઈને તો વોલેટમાં પૈસા પડેલા હોય એને ફિયાટ મની કહી શકાય। બીજી શરત શું છે? બીજી શરત એ છે કે આ સિક્કા અને નોટ જે છે એ સરકાર દ્વારા, રાજા દ્વારા, રાણી દ્વારા કે પછી જે તે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા, જે તે દેશની સેન્ટ્રલ બેંક એટલે કે મધ્યસ્થ બેંક, ભારતના કેસમાં આ સેન્ટ્રલ બેંક કઈ છે? ભારતના કેસમાં આ છે આરબીઆઈ, એના દ્વારા બહાર પાડવામાં આવેલો હોય। કાં તો સરકારે બહાર પાડેલો હોય, કાં તો રાજા દ્વારા અથવા રાણી દ્વારા અથવા સેન્ટ્રલ બેંક અથવા આરબીઆઈ દ્વારા, આમાંના કોઈ પણ જો એ સિક્કો બહાર પાડેલો હોય અથવા એ નોટ બહાર પાડેલી હોય તો એને ફિયાટ મની કહી શકાય। જો આ બે શરતનું પાલન થતું હોય તો એને ફિયાટ મની કહેવાય। મોસ્ટ ટાઈમથી બીજું પણ તમારે યાદ રાખવાનું છે કે આ બંનેનું પાલન થતું હોય તો જ ફિયાટ મની કહેવાય। એકનું પાલન થતું હોય બીજાનું ન પાલન થતું હોય તો પણ ફિયાટ મની કહેવાય નહીં, બરાબર। તો હવે આ હિસાબથી આપણે જોઈએ સરકાર દ્વારા ઘણી બધી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અથવા તો સરકાર દ્વારા અથવા તો આરબીઆઈ દ્વારા ગવર્મેન્ટ સિક્યુરિટી, પછી એસડીએલ વિશે તમને થોડી ખબર હોવી જોઈએ। એસડીએલ અને જીસેક વચ્ચેનો થોડો કોન્સેપ્ટ હું તમને સમજાવી દઉં તો જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે, ગવર્મેન્ટ સિક્યુરિટી એ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે, જ્યારે એસડીએલ રાજ્ય સરકાર દ્વારા જીસેક રજૂ કરવામાં આવતી નથી। રાજ્ય સરકાર દ્વારા એસડીએલ એટલે કે સ્ટેટ ડેવલપમેન્ટ લોન જે હોય છે, સ્ટેટ ડેવલપમેન્ટ લોન, એ રજૂ કરવામાં આવે છે, એ તમને ખબર હોવી જોઈએ। તો આ કોઈને આ એસડીએલ ને જીસેક ને આ બધું હોય એને ફિયાટ મની કહી શકાય નહીં। તો ફિયાટ મની કોને કહી શકાય એ જોઈએ। તો સિક્કા, નોટ, આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર। તો હવે તમે તમારા જાતે તે મગજનો ઉપયોગ કરી અને કહી શકો કે ફિયાટ મની કોની કહી શકાય। રૂપિયાની નોટને કહી શકાય, 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ, 500ની નોટ, 1000ની નોટ તો હવે બંધ થઈ ગયેલી છે, 2000ની નોટ, પછી જેટલા પણ સિક્કા છે, 1નો સિક્કો, 2નો સિક્કો, પછી 5નો સિક્કો, 10નો સિક્કો, આ બધાને શું કહી શકાય? ફિયાટ મની કહી શકાય, બરાબર। તો ફિયાટ મની તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। તો વિધાનવાળા વાક્યમાં અથવા કોઈ પણ પરીક્ષાની અંદર ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે નીચેનામાંથી કયું ફિયાટ મની છે? ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડિજિટલ સ્વરૂપે જે કોઈ પણ રહેલા એ ફિયાટ મની નથી, બરાબર। બિટકોઈન પણ ફિયાટ મની નથી। ફિયાટ મની ફરીથી જોઈ લઈએ તો સિક્કા કે નોટ સ્વરૂપે હોવી જોઈએ અથવા સરકાર, રાજા, રાણી, સેન્ટ્રલ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલું। તો ફિયાટ મની વિશે હવે તમને ખબર હોવી જોઈએ। બીજું જોઈએ હવે લીગલ ટેન્ડર શું છે? લીગલ ટેન્ડર, બરાબર। હવે લીગલ ટેન્ડર જ્યારે તમે સમજશો એટલે લીગલ ટેન્ડરના પહેલાં તો બે પ્રકાર હોય છે, લિમિટેડ લીગલ ટેન્ડર અને અનલિમિટેડ લીગલ ટેન્ડર। તો બંને આપણે જોઈશું, પરંતુ પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે લીગલ ટેન્ડર એટલે શું? લીગલ ટેન્ડર શું કહેવાય? લીગલનો મતલબ તમે શું સમજો? લીગલનો વિરોધી શબ્દ થાય ઇલીગલ એટલે કે ગેરકાયદેસર, લીગલનો મતલબ કાયદેસર। તો લીગલ ટેન્ડરનો મતલબ થાય એવો થાય કે એવી કરન્સી, એવી નોટ, એવું ચલણી નાણું, એવા પૈસા, એવો સિક્કો કે જે લેવા માટે કાયદાકીય રીતે આપણે કોઈને બાધ્ય કરી શકીએ, એ લેવા માટે, એ સ્વીકારવા માટે કાયદાકીય રીતે આપણે કોઈને બાધ્ય કરી શકીએ, એને કહેવાય લીગલ ટેન્ડર। એની પણ બે શરતો છે, એ બંને શરતો શું આપણે જોઈએ? પહેલું તો એ ફિયાટ મની હોવા જોઈએ। લીગલ ટેન્ડર શું હોવું જોઈએ? પહેલાં તો એ ફિયાટ મની હોવું જોઈએ। અને બીજું શું કે એ જે છે એ લેવા માટે જે તે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિને આપણે એ પૈસા આપીએ, એ પૈસા દ્વારા આપણી લેણ દેણની ચૂકવણી કરવાની હોય
વ્યવહારની ચૂકવણી કરવાની હોય, મારે કોઈને પૈસા આપવાના હોય, બેંકને પૈસા આપવાના હોય, અથવા તો મેં ગાડી લીધેલી હોય તો ગાડીવાળાને પૈસા આપવાના હોય, અથવા મેં કોઈ જગ્યાએ કોચિંગ જોઈન કરેલું હોય તો કોચિંગવાળાને પૈસા આપવાના હોય, કોઈ સબસ્ક્રિપ્શન લીધેલું હોય અને કોઈ પણ જગ્યાએ પૈસા આપવાના હોય, તો આપણે એ જે પૈસા જે સ્વરૂપે આપીએ તો એ પૈસા સ્વીકારવાની ના ન પાડી શકે. કમ્પલ્સન એને એવી એટલે કે ના પાડી જ ન શકે. અને જો ના પાડે તો આપણે કાયદાકીય સ્વરૂપે એની ઉપર કેસ કરી શકીએ. જેમ કે તમે એક કેસ જોયેલો હશે કે ઘણી બધી વાર એવું થતું હતું કે છેલ્લા ઘણા સમયથી 10 રૂપિયાનો જે સિક્કો છે, 10 રૂપિયાનો સિક્કો એ ઘણી બધી જગ્યાએ સ્વીકારવાની ના પાડતા હતા. ઘણા બધા લોકો ના પાડતા હતા. દુકાનવાળાને, મીઠાઈવાળાને, અલગ અલગ દુકાનવાળા, કરિયાણાવાળાને એમ કહેતા ના ના કે 10નો સિક્કો અમે સ્વીકારશું નહીં. તો ત્યારે ઘણા બધા એલિગેશન એક્શન લેવામાં આવેલા હતા સરકાર દ્વારા. ઘણી બધી વાર મામલતદાર અને કલેક્ટર ખુદ જ તે દુકાનની અંદર ચેકિંગ કરવા માટે જતા હતા અને ચેક કરતા હતા કે 10નો સિક્કો વાપરવાની ના તો નથી પાડતા, અને જો ના પાડતા હતા તો એમની ઉપર એક્શન લેતા હતા. કેમ? કારણ કે 10નો સિક્કો જે છે એ લીગલ ટેન્ડર છે. લીગલ ટેન્ડર એટલે એવી વસ્તુ કે જે સ્વીકારવાની કોઈ ના ન પાડી શકે. ત્યાં કે આપણું ખુદનું આપણું પોતાનું રાજ ચાલે નહીં, બરાબર? કોઈ તો લીગલ ટેન્ડર હોય એ આપણે સ્વીકારવાની ના પાડી શકાય નહીં. તો આ બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો બંને આપણે જોઈ લીધું છે. તો આ જે લીગલ મની, આ લીગલ ટેન્ડર અને ફિએટ મની, આના સંબંધિત ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય. તો હવે તમારો કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. જેમ કે જો પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયું ફિએટ મની છે અને નીચે અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો આ બે શરતનું પાલન કરતા હોય તો ફિએટ મની છે, નહીંતર નથી. લીગલ ટેન્ડરની વાત કરીએ તો લીગલ ટેન્ડર જે છે એ પણ આપણે જોઈ લીધું કે ફિએટ મની હોવું જોઈએ અને જે સ્વીકારવાની કોઈ ના ન પાડી શકે. જેમ કે આપણે જોયું કે 10 રૂપિયાનો સિક્કો કોઈ સ્વીકારવાની ના ન પાડી શકે. કેમ? કારણ કે એ લીગલ ટેન્ડર છે. હવે આપણે થોડી વાત કરીએ. આપણે એક વસ્તુ સમજીએ કે રૂપિયા 1000ની નોટ, રૂપિયા 1000ની નોટની બાબતે આપણે થોડી વાત સમજીએ. રૂપિયા 1000ની નોટનો કેસ તમે સમજશો એટલે તમારા દિમાગમાં, તમારા મગજની અંદર થોડો કોન્સેપ્ટ ક્લિયર થશે. રૂપિયા 1000ની નોટ, આ હું એ જ નોટની વાત કરું છું જે બંધ થઈ ગયેલી છે, બરાબર? 8 નવેમ્બર 2016 ડિમોનેટાઇઝેશન નોટબંધી થઈ હતી અને આ બંધ થઈ ગઈ, બરાબર? તો એની વાત કરીએ. તો હવે 1000ની નોટ જે છે એ ફિએટ મની અને લીગલ ટેન્ડર છે કે નહીં એ આપણે તપાસવાની કોશિશ કરીએ. તો 1000ની નોટ જે છે એ ફિએટ મની બનશે. તો ફિએટ મનીની શરતો આપણે જોઈએ કે શું એ સિક્કા કે નોટના સ્વરૂપમાં છે, તો બરાબર હા, એ સિક્કા કે નોટના સ્વરૂપમાં છે. આ જૂની નોટની વાત કરીએ છીએ, બરાબર? જૂની નોટ, તો તમને એવું લાગશે કે જૂની નોટ તો બધી જમા કરાવી દીધી, પણ કંઈ બધાએ જમાનો કદાચ અમુક મ્યુઝિયમની અંદર પડેલી હોય અથવા અમુકે કોઈ સંગ્રહ કરીને રાખેલી હોય, જે ન્યુમિસ્મેટિક્સ, કોઈને સિક્કા સંગ્રહ કરવાનો શોખ હોય અથવા તો મ્યુઝિયમમાં છે, આપણે એની વાત કરીએ, બરાબર? તો પહેલાં એ સિક્કા કે નોટના સ્વરૂપમાં, તો બરાબર હા, નોટના સ્વરૂપમાં જ છે. બીજું કે સરકાર, રાજા, રાણી કે સેન્ટ્રલ બેંક દ્વારા રજૂ કરેલી હોય, તો બરાબર હા, આરબીઆઈ દ્વારા તો એને રજૂ કરવામાં આવેલી હતી. મતલબ કે 1000ની જૂની નોટ જે બંધ થઈ ગયેલી છે એ પણ શું છે? એ ફિએટ મની છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછી જાય કે 1000ની જે જૂની નોટ બંધ થઈ ગઈ, શું એ ફિએટ મની છે? તો આ સાચી વાત, એ ફિએટ મની છે. પરંતુ હવે આપણે વાત કરીએ શું એ લીગલ ટેન્ડર છે કે નહીં. તો 1000ની નોટ જે છે એ લીગલ ટેન્ડર નથી. કેમ? કારણ કે પહેલી લીગલ ટેન્ડર માટેની બે શરત હતી કે એ ફિએટ મની હોવું જોઈએ. તો પહેલી શરત એ પૂરું કરે છે, પરંતુ બીજી શરત શું હતી? બીજી શરત એવી હતી કે એ સ્વીકારવું ફરજિયાત હોવું જોઈએ. મસ્ટ, જેને ઇંગ્લિશમાં કહેવાય મસ્ટ, બરાબર? એ સ્વીકારવી શું હોવી જોઈએ? ફરજિયાત હોવી જોઈએ. કોઈ વ્યક્તિ એ સ્વીકારવાની ના ન પાડી શકવું જોઈએ. એવું ન કે ના ના હું સ્વીકારું નહીં. તો 1000ની નોટ તો અત્યારે કોઈ સ્વીકારે નહીં, બધા ના જ પાડી દે, બંધ થઈ ગઈ છે, કોઈ સ્વીકારે નહીં, બરાબર? તો શું મતલબ કે બીજી શરતનું પાલન થતું નથી. એટલે 1000ની નોટ લીગલ ટેન્ડર નથી, પરંતુ ફિએટ મની છે. સમજાણું? 1000ની નોટ શું છે? ફિએટ મની છે, પરંતુ લીગલ ટેન્ડર નથી. બીજું જોઈએ તો હવે બ્લોકચેઇનની વાત હોય, બરાબર? કે બ્લોકચેઇન ટેકનોલોજી અથવા તો બ્લોકચેઇન ટેકનોલોજી ઉપર જે વર્ક કરે છે એ બિટકોઇનની વાત હોય, તો બિટકોઇન થોડું સમજવાની કોશિશ કરીએ. તો પહેલા તો શું, બિટકોઇન જે છે ફિએટ મની છે. પહેલા જ આપણને ખબર પડી છે કે બિટકોઇન ફિએટ મની નથી. કેમ? કારણ કે પહેલી જ શરત સિક્કા કે નોટના સ્વરૂપે છે, તો કે ના નથી, સિક્કા અને નોટની સ્વરૂપે હોતી નથી. બિટકોઇન તો એક ડિજિટલ કરન્સી છે જે આપણે ખાલી વોલેટમાં જ દેખાય, બિટકોઇન વોલેટની અંદર જ દેખાય, તો એ ફિએટ મની છે નહીં. પહેલી શરતનું પાલન નથી કરતું. બીજી શરતનું પણ પાલન નથી કરતું. કેમ? બીજી શરત જોઈએ, સરકાર દ્વારા, રાજા દ્વારા, રાણી દ્વારા, આરબીઆઈ કોઈ દ્વારા રજૂ નથી કરવામાં આવેલી, તો બિટકોઇન ફિએટ મની નથી. આવો એમસીક્યુ પૂછે છે કે બિટકોઇન ફિએટ મની છે, તો કે ના નથી. વાત કરીએ લીગલ ટેન્ડર. હવે જો લીગલ ટેન્ડર બીજી રીતે પણ હોઈ શકે. પહેલું તો ફિએટ મની હોવું જરૂરી છે, પરંતુ બીજું આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ કે બિટકોઇન જે છે એ લીગલ ટેન્ડર પણ નથી. કેમ? કારણ કે તમને ખ્યાલ હશે થોડા સમય પહેલા આરબીઆઈ દ્વારા એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પછી સુપ્રીમ કોર્ટે કીધું કે ના ના હવે પ્રતિબંધ નથી મૂકવો, તો એ પ્રતિબંધ થોડો દૂર કરવામાં આવેલો હતો, એવું કંઈક હતું, બરાબર? તો હવે કદાચ ભવિષ્યની અંદર ભારતની અંદર સારી ટેકનોલોજી ને બધું આવી જાય અને આરબીઆઈ ને બધા રિસર્ચ કરે, સંશોધન કરે, પછી એવું લાગે કે આ બિટકોઇન જે છે એને તો ભારતની અંદર ચલણી નાણાં તરીકે સ્વીકૃતિ આપી દેવી જોઈએ, આરબીઆઈ એની પરમિશન આપી દે અથવા સરકાર એની પરમિશન આપી દે, તો બિટકોઇન જે છે એ લીગલ ટેન્ડર બની જાય. તો શું થાય? બિટકોઇન જે છે એ લીગલ ટેન્ડર બની જાય, બરાબર? તો એક રીતે એવું સમજી શકો કે લીગલ ટેન્ડર જે છે એને પરમિશન આપવામાં આવે છે. કોણ આપે? આરબીઆઈ આપે, એટલે કે જે તે રાજ્યની સેન્ટ્રલ બેંક, મધ્યસ્થ બેંક આપે અથવા તો સરકાર આપે, બરાબર? તો આ તમને ખબર હોય છે કે લીગલ ટેન્ડર શું છે. હવે આપણે સમજીએ કે લીગલ ટેન્ડરના બે પ્રકાર છે. કયા? એક તો અનલિમિટેડ લીગલ ટેન્ડર, અને બીજું જોઈએ કે લિમિટેડ લીગલ ટેન્ડર. અનલિમિટેડ એટલે અનલિમિટેડ, કોઈ પણ માત્રામાં ચૂકવણી કરી શકાય.
અને બીજું લિમિટેડ. તો હવે પહેલા તો એ સમજીએ કે સિક્કા આવતા હોય, બરાબર. તો પહેલા તમારા દિમાગની અંદર એક ડાઉટ ક્લિયર કરી આપો કે સિક્કા કયા કયા જો રૂપિયા 50 પૈસાનો જે સિક્કો જે છે, 50 પૈસાનો સિક્કો, એની ઉપરના જેટલા પણ સિક્કા જે છે એ બધા લીગલ ટેન્ડર છે. શું? 50 પૈસાની ઉપરના જેટલા પણ સિક્કા છે એ બધા લીગલ ટેન્ડર છે. એટલે કે 50 પૈસાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો, 10 રૂપિયાનો. તમારા મગજમાં કદાચ મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવતો હોય કે 50 પૈસાનો સિક્કો પણ લીગલ ટેન્ડર છે અથવા તો ફિયાટ મની છે, પરંતુ હા, 50 પૈસાનો સિક્કો પણ લીગલ ટેન્ડર છે અને ફિયાટ મની છે. કેમ? તમને એવું લાગશે કે હું તો ક્યાંય 50 પૈસાનો સિક્કો જોતો જ નથી. તો હવે આપણે નથી જોતા તો નથી એવું આપણે માની ન શકાય. એમ તો આપણે અમેરિકાએ નથી જોયું, બીજું પણ ઘણું બધું નથી જોયું, તો એ શું અસ્તિત્વમાં નથી એવું તો માની શકાય નહીં. પણ 50 પૈસા જે છે એ લીગલ ટેન્ડર પણ છે અને ફિયાટ મની પણ છે. કઈ રીતે છે? કારણ કે કોઇનેજ એક્ટ આવે છે, એક સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવેલો છે, કોઇનેજ એક્ટ, જે 2011નો છે. 2011નો જે કોઇનેજ એક્ટ જે છે એના અંતર્ગત આ 50 પૈસા જે છે, 50 પૈસા એને લીગલ ટેન્ડરની માન્યતા આપેલી છે. શું? લીગલ ટેન્ડરની માન્યતા આપેલી છે. અને લીગલ ટેન્ડર 50 પૈસાનો સિક્કો છે તો ફિયાટ મની તો બની છે. ફિયાટ મની બનવા તો બે શરત જોઈએ. સિક્કા સ્વરૂપે છે, સરકારે જ લોન્ચ કરેલો છે. તમને ખ્યાલ હશે જેટલા પણ સિક્કા જે છે, 1 રૂપિયાનો જે સિક્કો ને એ બધા સિક્કા છાપવાનું અથવા એને મિન્ટ કરવાનું કાર્ય સરકાર કરે છે અને નોટ છાપવાનું ને એ બધું કાર્ય આરબીઆઈ કરે છે. તો આ તો તમને બેઝિક નાનું જનરલ નોલેજ છે, એ તો ખ્યાલ જ હશે તમને. તો કોઇનેજ એક્ટ 2011નો છે, એમાં એમ કીધેલું છે કે 50 પૈસાથી ઉપરના સિક્કા જે છે એ બધા લીગલ ટેન્ડર રહેશે. 50 પૈસાથી નીચેના સિક્કા જે છે એ કોઈ પણ લીગલ ટેન્ડર રહેશે નહીં. તો યુપીએસસી CDS ની અંદર એક આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે શું પૂછાયેલો હતો કે 50 પૈસાથી ઉપરના જેટલા સિક્કા જે છે એ બધા લીગલ ટેન્ડર છે. તો બરાબર, એ વિધાન સાચું હતું, પરંતુ 50 પૈસાથી નીચેના લીગલ ટેન્ડર નથી કોઇનેજ એક્ટ 2011 અનુસાર. બરાબર. પછી એવું તમે ન વિચાર લેતા કે 50 પૈસા એટલે કે આઠાનાનો સિક્કો મેં કંઈ જોયો નથી, માર્કેટમાં કંઈ જોયો નથી, તો વાત ખોટી હશે. રૂપિયા પછીના લીગલ ટેન્ડર હશે, એ વાત ખોટી. 50 પૈસા પછીનું છે. બરાબર. તો હવે લિમિટેડ લીગલ ટેન્ડરનો મતલબ શું? મતલબ કે 50 પૈસાના સિક્કા ચાલે તો છે, પરંતુ 50 પૈસાની સિક્કાની મદદથી આપણે 10 રૂપિયા સુધીની તે ચૂકવણી કરી શકીએ. શું? 10 રૂપિયા સુધીની ચૂકવણી કરી શકીએ. કદાચ હું કોઈ દુકાન ચલાવતો હોય અને કોઈ 50 પૈસાના સિક્કા સુધી 50 પૈસાના સિક્કા આપી અને 10 રૂપિયા સુધીની ખરીદી કરે તો મારે એને વસ્તુ આપવી પડે અને 50 પૈસા સ્વીકારવા પડે. તમને એવું થાય કે હું ન સ્વીકારું તો સામેવાળો વ્યક્તિ મને કોર્ટમાં પડકારી શકે છે. કારણ કે લીગલ ટેન્ડરનો મતલબ શું? લીગલનો મતલબ તે કાયદાકીય રીતે આપણી ઉપર એક્શન લઈ શકે. બરાબર. તો 50 પૈસા એક રીતે શું છે? લિમિટેડ લીગલ ટેન્ડર છે. કેમ? કારણ કે 10 રૂપિયા સુધી તે એની ચૂકવણી થઈ શકે. હવે બીજું જોઈએ તો 1 રૂપિયાનો સિક્કો જે છે, 1 રૂપીસ કોઈન, 1 રૂપિયાનો સિક્કો, એ પણ લિમિટેડ લીગલ ટેન્ડર છે. કેમ? કારણ કે એની મદદથી માત્ર 1000 રૂપિયા સુધીની ચૂકવણી થઈ શકે. 1000 રૂપીસ, 1000 રૂપિયા સુધીની ચૂકવણી થઈ શકે. 1000 રૂપિયા કરતાં વધારે કદાચ આપણે કંઈક વસ્તુ લેવા ગયા હોય, 2000ની વસ્તુ લેવી અને 2000 રૂપિયા માટે આપણે રૂપિયાના 2000 સિક્કા દઈ દેવી, તો સામેવાળો વ્યક્તિ લેવાની ના પાડી શકે છે. કેમ? કારણ કે લિમિટેડ લીગલ ટેન્ડર છે. લીગલ ટેન્ડર, બરાબર, એ વસ્તુ સાચી, પરંતુ લિમિટેડ અને અનલિમિટેડ બે રાખેલી છે. પરંતુ આવું તો ખાલી સિક્કાની અંદર જ છે. તો રૂપિયાની માટે લિમિટ કેટલી રાખેલી છે? 1000ની રાખેલી છે. તો એ તમને ખબર હોવી જોઈએ. તો હવે તમને પ્રશ્ન થાય કે 1 રૂપિયાની ચૂકવણી જે છે એ 1000 સુધી કરી શકાય છે, 1000 રૂપિયા સુધી, અને 50 પૈસાની ચૂકવણી 10 રૂપિયા સુધી કરી શકાય. એવું નક્કી કોણે કર્યું? તો એવું નક્કી પણ આ કોઇનેજ એક્ટ 2011નો છે, એમાં તે બધી વસ્તુ નક્કી કરવામાં. એમાં લખેલું છે કે રૂપિયાથી ચૂકવણી કરવી હોય 1 રૂપિયાના સિક્કાથી તો 1000 સુધીની ચૂકવણી કરવાની અને 50 પૈસાથી 10 રૂપિયા સુધીની ચૂકવણી. તો હવે તમને તમારા મગજમાં એક બીજો પણ પ્રશ્ન ઉદ્ભવી ગયો હશે કે મેં તો ન્યૂઝપેપરમાં અથવા છાપામાં ઘણી બધી વાર જોયું છે કે એક વ્યક્તિ મર્સિડીઝ કે BMW કોઈ સારી ગાડી લેવા ગયો હતો અને એને એ બધા પૈસા જે છે એ રૂપિયાના સિક્કામાં આપ્યા. અથવા તો તમે એવું જોયેલું હશે કે એક વ્યક્તિ કોર્ટની અંદર કેસ હારી ગયો હતો અને કોર્ટે એને દંડ ફટકાર્યો, તો એ દંડ પણ એણે રૂપિયાના સિક્કામાં ભર્યો. તો આ બધું કઈ રીતે શક્ય છે? તો હવે આ બધું કઈ રીતે શક્ય છે એ પહેલાં તો એ આપણો પ્રશ્ન નથી. લીગલ ટેન્ડરનો મતલબ શું? કે સામેવાળો વ્યક્તિ લેવાની ના ન પાડી શકે. બરાબર. હવે માની લો કે હું ગાડી લેવા ગયો, 1 લાખ રૂપિયાની ગાડી લીધી આપણે, અને હું અહીંયા રૂપિયાના સિક્કા આપું, તો જે ગાડી વેચવાવાળો વ્યક્તિ જે છે એ મને ના પાડી શકે. પછી એ આપણને ના નથી પાડતો, એ એનો પ્રશ્ન છે. એના વિશે આપણે નથી વિચારવાનું. આપણે આ લીગલ ટેન્ડર, લિમિટેડ લીગલ ટેન્ડર અને કોઇનેજ એક્ટમાં જે લખેલું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે સામેવાળો વ્યક્તિ એને મજા આવતી હોય તો એ ના પાડે. બરાબર. તો એ હિસાબથી તો આપણે એવું પણ જોઈ શકીએ કે ફોર એક્ઝામ્પલ જુઓ કે આપણે પેટીએમની અંદર મારી પાસે પૈસા છે, પેટીએમની અંદર આપણે વોલેટની અંદર કોઈ પૈસા રાખેલા છે. હવે આપણે કરિયાણાની દુકાને જઈએ અને કરિયાણાવાળાને એમ કહીએ કે મારી જોડે પેટીએમમાં પૈસા છે. તો હવે કરિયાણાવાળો પેટીએમ વાપરતો જ ન હોય તો આપણે એને કઈ રીતે પૈસા ટ્રાન્સફર કરવી? તો પછી ફરજિયાત આપણે એને કેશમાં જ પૈસા આપવા પડે. બરાબર. તો પેટીએમના જે વોલેટમાં પૈસા છે એ લીગલ ટેન્ડર નથી. બરાબર. લીગલ ટેન્ડર નથી એટલે એ સ્વીકારવાની ના પાડી શકે. લીગલ ટેન્ડર હોય તો ના પાડી શકે નહીં. જેવી રીતે આપણે 10ના સિક્કામાં જોયું, લીગલ ટેન્ડર છે, કોઈ પણ ના પાડી શકે નહીં. બરાબર. તો લીગલ ટેન્ડર અને અનલિમિટેડ લીગલ ટેન્ડરનો મતલબ શું? મતલબ કે આ જેટલી પણ નોટ છે
1 રૂપિયા સિવાયની 1 રૂપિયાથી ઉપરની જેટલી પણ નોટ છે એ બધી અનલિમિટેડ લીગલ ટેન્ડર છે. એટલે કે કોઈ પણ પ્રકારનું નાણાંનું મનીનું સેટલમેન્ટ કરવાનું હોય, કોઈ પણ વ્યવહારનું સેટલમેન્ટ એટલે કે ગમે એટલા પૈસા ચૂકવવાનું હોય તો એ બધી નોટ અનલિમિટેડ લીગલ ટેન્ડર છે. પરંતુ હવે એ બીજું એ પણ સમજવાનું છે, હકીકતમાં કહી દીધેલું છે અનલિમિટેડ લીગલ ટેન્ડર કીધેલું છે, પરંતુ પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ તો 2 લાખ કરતાં વધારે કેશમાં આપણે ચૂકવણી કરીએ 2 લાખ કરતાં વધારે તો પછી ઇન્કમ ટેક્સનો એનો આપણે જવાબ દેવો પડે છે. એટલે એ આપણે જોવાનું નથી, પરંતુ એ તમને થોડો ઘણો અંદાજ હોય કે લિમિટેડ લીગલ ટેન્ડર અને અનલિમિટેડ લીગલ ટેન્ડર. તો બંને કોન્સેપ્ટ આપણે ખૂબ જ વ્યવસ્થિત અને સરળતાથી જોઈ લીધેલા છે. હવે અહીંયા આપણે બીજો પણ એક મહત્વનો કોન્સેપ્ટ જોઈ લઈએ, કયો તો કે કોમેમોરેટિવ કોઇન્સ. કોમેમોરેટિવ કોઇન્સનો મતલબ શું છે કે કોઈની સ્મૃતિ સ્વરૂપે બહાર પાડવામાં આવેલા સિક્કા. તમને ખ્યાલ હશે કે સરકાર અમુક વાર કોકની સ્મૃતિ સ્વરૂપે સિક્કા બહાર પાડે છે, જેમ કે અત્યારે તે FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એના 75 વર્ષ પૂરા થયા તો ભારત સરકારે એને સન્માન આપવા માટે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. આની પહેલાં સુભાષચંદ્ર બોઝના નામ માટે પણ સિક્કો બહાર પાડવામાં આવેલો હતો. એટલે કે આવી રીતે સરકાર અમુક સમયાંતરે અમુક પ્રકારના સિક્કા જે છે એ બહાર પાડતી છે, તો એને કહેવાય કોમેમોરેટિવ કોઇન્સ. બરાબર. કોમેમોરેટિવ કોઇનનો મતલબ શું થાય કે સ્મૃતિ સ્વરૂપે બહાર પાડવામાં આવતા સિક્કા, કોઈના સિક્કા. તો આની વાત કરીએ, કોમેમોરેટિવ કોઇન જે છે આ સરકાર જ બહાર પાડે છે, તો આને ફિયાટ મની કહી શકાય. શું કહેવાય? ફિયાટ મની કહી શકાય. તો બીજી વસ્તુ, આને ફિયાટ મની કહી શકાય, તો શું આને લીગલ ટેન્ડર કહી શકાય? તો ના, આને લીગલ ટેન્ડર કહી શકાય નહીં. લીગલ ટેન્ડર આને કહી શકાય નહીં. કેમ ન કહી શકાય? કારણ કે આની મદદથી આપણે કોઈ ચૂકવણી કરી શકતા નથી. જેમ કે આપણે જોઈએ પ્રેક્ટિકલ લાઈફની અંદર મેં તમને કીધું કે આ FAO માટે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો, તો શું આપણે આ સિક્કો ક્યાંય જોઈએ છે? આપણે આ સિક્કો જોતા પણ નથી, અને જોઈએ તો આ સિક્કો આપણે વાપરતા પણ નથી. બરાબર. એટલે કે આ લીગલ ટેન્ડર નથી. પરંતુ મોસ્ટ ટાઈમ હવે યાદ રાખજો શું કે કોમેમોરેટિવ એ લીગલ ટેન્ડર નથી, પરંતુ સરકાર જાહેરાત કરી દે અથવા RBI એવી જાહેરાત કરી દે કે બરાબર અમે આજે કોમેમોરેટિવ કોઇન જે બહાર પાડેલો છે કોઈ વ્યક્તિના અથવા કોઈ વસ્તુના, કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ સંગઠનના ભાગરૂપે અમે આ કોમેમોરેટિવ કોઇન સ્મૃતિ સ્વરૂપનો સિક્કો લોન્ચ કરેલો છે, એ પણ હવે લીગલ ટેન્ડર તરીકે ગણાશે. જો સરકાર એવું જાહેર કરી દે કે આ લીગલ ટેન્ડર તરીકે ગણાશે તો પછી માની જ લેવાનું હોય. બરાબર. કોઈને જ એક્ટમાં સુધારો કરી. બરાબર. તો આ યાદ રાખી લો કે કોમેમોરેટિવ કોઇન એ ફિયાટ મની છે, પરંતુ લીગલ ટેન્ડર નથી. બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજું એક સમજીએ કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ વિશે સમજીએ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુને ગુજરાતીમાં કહેવાય આંતરિક મૂલ્ય. આંતરિક મૂલ્ય. હવે જો આની અંદર કેવું થતું હતું કે પહેલા આ સિક્કાનો પહેલા તો ઉદ્ભવ કઈ રીતે થયો એ તમને ખબર હોય છે. સિક્કા પહેલા તો કઈ સિક્કા હતા નહીં, પહેલા તો બાર્ટર સિસ્ટમ હતી. બાર્ટર સિસ્ટમમાં શું થતું હતું કે મારી જોડે 1 કિલો ચોખા હોય તો હું કોઈ બીજા સાથે ખાવાનું એનું અરસપરસ, મતલબ કે બાર્ટર સિસ્ટમ, સાટા સિસ્ટમ, આ અરસપરસ કરવાનું ખ્યાલ જ હશે તમને. બરાબર. પરંતુ બાર્ટર સિસ્ટમમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા કે મારે જે વસ્તુ જોતી હોય એ સામેવાળા પાસે હોય નહીં, અને હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થયા, પછી વસ્તુ બગડી જતી હતી ને એવું બધું થતું હતું. એટલે ધીમે ધીમે પછી મનીનું ઇવોલ્યુશન થયું, એટલે કે પૈસાની, સિક્કાની ઉત્ક્રાંતિ થઈ. પછી ધીમે ધીમે શું થયું કે મેટાલિક કોઇન, એટલે કે એક મિનિટ, પહેલા શું હતું કે બાર્ટર સિસ્ટમ હતી. બાર્ટર સિસ્ટમમાંથી પછી ધીમે ધીમે કોઇન આવવા માંડ્યા, સિક્કા આવવા માંડ્યા, જેને કહેવાય મેટાલિક કોઇન. મેટાલિક કોઇન એટલે કે ધાતુના સિક્કા બનતા હતા. સિક્કા બનાવવાનું કાર્ય કોણ કરતું હતું? તો એ ટંકશાળની અંદર બનતા હતા. ટંકશાળ એને ઇંગ્લિશમાં કહેવાય મિન્ટ, MINT, મિન્ટ કહેવાય. બરાબર. તો સિક્કા છાપવાનું કાર્ય કોણ કરતું હતું? સિક્કા છાપવાનું કાર્ય જે છે એ કોણ કરતું હતું? રાજા કરતા હતા. રાજા ટંકશાળા બનાવતા હતા અને એ સિક્કા છાપવાનું કાર્ય કરતું હતું. તમે જીકેના પ્રશ્નોની અંદર નાની પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાતા હોય, એના જીકેના પ્રશ્નમાં આવતું હોય કે જહાંગીર દ્વારા અમદાવાદની અંદર આ એક ટંકશાળ બનાવવામાં આવેલી હતી અને આ રાજાએ આ જગ્યાએ ટંકશાળ બનાવેલી હતી. શેરશાહ સૂરીએ રૂપિયાનું ચલણ શરૂ કરેલું હતું. બરાબર. તો એ એટલે પૂછતા હોય, કારણ કે આ એક રીતે ઇવોલ્યુશન છે કે પહેલા શું હતું? પહેલા બાર્ટર સિસ્ટમ હતી, પછી મેટાલિક કોઇન, એટલે કે ધાતુના બનેલા સિક્કાએ. તો ધાતુના બનેલા સિક્કાએ એને મેટાલિક કોઇન કહે. તો બાર્ટર સિસ્ટમમાં વાંધા હતા, એટલે પછી સિક્કાએ ટંકશાળમાં બનતા હતા. તો સિક્કાની અંદર કેવું હોય? જનરલી શરૂઆતમાં જ્યારે સિક્કા આવ્યા તો જનરલી એ કિંમતી ધાતુના સિક્કા હતા, એટલે કે કાં તો સોનાનો બનાવ્યો હોય અથવા ચાંદીનો બનાવ્યો હોય, આવી કોઈ કિંમતી ધાતુનો સિક્કો બનાવેલો હોય. તો ઘણી બધી વાર કેવું થતું હતું, જેમ કે ખાસ કરીને વાત કરીએ કે શેરશાહ સૂરીને અમુક રાજા હતા, તો એણે શું કર્યું કે સોનાના ચાંદીના બધા સિક્કાની કિંમત એક સમાન કરી નાખી. બધા સિક્કાની શું કે સોનાનો સિક્કો આ, ચાંદીનો સિક્કો આ, બધાની કિંમત એક સરખી કરી નાખી. તો એના કારણે પછી એવું થઈ ગયું કે માર્કેટની અંદરથી સોનાના સિક્કા હતા એ ઓછા થઈ ગયા. કેમ ઓછા થઈ ગયા? કારણ કે સોનું એ તો કિંમતી ધાતુ હતી, એટલે બધાએ સોનાના સિક્કા જે છે એને હોર્ડિંગ કરી નાખ્યું, એની સંગ્રહખોરી કરીને મૂકી દીધી, પોતાના ઘરે મૂકી દીધા. અને પછી શું કરી નાખ્યું કે અમુક લોકો તો એવું કરતા હતા કે હાલો બધાની કિંમત સરખી જ છે, તો આપણે સોનાના સિક્કા ઘરે લઈ લેવી અને સોનાને ઓગાળી નાખવી, સોનાને પીગાળી નાખવી, મેલ્ટ કરી નાખવી, અને એમાંથી બીજા કંઈક ઘરેણા બનાવી નાખવી, બીજું કંઈક બનાવી નાખવી, અને એને પછી વેચવાનું કરી દેવું અને વેચવાનું. તો આવું તો એક રીતે જોઈ તો સરકારને, રાજાને ને બધાને નુકસાન છે. થોડા સમય પહેલા એવું થતું હતું કે ભારતની અંદર છે 1 રૂપિયાનું અને 2 રૂપિયાના સિક્કા જે છે, 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા એ બાંગ્લાદેશની અંદર એનું ગેરકાયદેસર રીતે અહીંયા લઈ જવામાં આવતા હતા. કેમ? કારણ કે આ જે સિક્કા જે છે એને ઓગાળી અને એની અંદરથી જિલેટ બ્લેડ બનાવવામાં આવતી હતી. 5 રૂપિયાના સિક્કામાં પણ આવું થતું હતું, બ્લેડ બનાવવામાં આવતું.
તો એ રીતે જોઈએ તો ભારતમાં 2 રૂપિયાના સિક્કા એક સિક્કામાંથી એવડા લોકો 10 બ્લેડ બનાવતા હતા, એક સિક્કામાંથી 10 બ્લેડ બનાવતા હતા, બરાબર. તો એક બ્લેડના 2 રૂપિયા સમજીએ તો તે 10 રૂપિયા, તો ઘણો બધો ફાયદો થઈ ગયો. એટલે પછી તમે સરકારે ઘણો બધા પગલાં ભરેલા, શું પગલાં ભરેલા એ તમને અત્યારે ઓટોમેટિક ખબર પડી જશે. તો આને શું કહેવાય? ઇન્ટ્રિન્સિક વેલ્યુ, એટલે કે આંતરિક મૂલ્ય. હવે માની લો કે સોનાનો એક સિક્કો છે, આ કોઈ સોનાનો સિક્કો છે અને એની ઉપર 10 રૂપિયાનું મૂલ્ય લખેલું છે. શું 10 રૂપિયાનું મૂલ્ય લખેલું છે? તો આની જે ઉપર જે લખેલું હોય એને કહેવાય ફેસ વેલ્યુ. શું કહેવાય? ફેસ વેલ્યુ કે જે ઉપર લખેલું હોય એને કહેવાય ફેસ વેલ્યુ. તો 10 રૂપિયાનો સિક્કો છે, પરંતુ હવે આપણે સમજીએ કે આ સિક્કો જે છે, આ સિક્કા સોનાનો છે, એને આપણે ઓગાળી નાખી અને માર્કેટમાં વેચવા જઈએ, એ જે સોનું ઓગળેલું એને વેચવા જઈએ અને માની લો કે એના 50 રૂપિયા આવે છે, એના શું આવે છે? 50 રૂપિયા. તો હવે એની જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, આંતરિક વેલ્યુ કેટલી થઈ ગઈ? એની આંતરિક વેલ્યુ કહેવાય 50 રૂપિયા. તો 10 રૂપિયા શું કહેવાય? 10 રૂપિયા કહેવાય એની ફેસ વેલ્યુ, એની ઉપર એટલી લખેલી છે, પરંતુ એ સિક્કો હકીકતમાં જે ધાતુનો બનેલો છે એના 50 રૂપિયા છે, તો એને કહેવાય ઇન્ટ્રિન્સિક વેલ્યુ. તો પછી આવું થતું હતું, એના કારણે પછી બધા રાજાને એ બધા સમજી ગયા અને એને શું કર્યું? ઇન્ટ્રિન્સિક વેલ્યુ જે છે એનો ઘટાડો કરી નાખ્યો. ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું કરી નાખ્યું? ઘટાડો કરી નાખ્યો. એટલે કે ઉપર 10 રૂપિયા લખેલા છે, ઉપર 10 રૂપિયા લખેલા છે, તો આ જે ધાતુમાંથી બનેલો છે, સોનામાંથી બનેલા છે, તો એનું ઇન્ટ્રિન્સિક મૂલ્ય, જે ધાતુ જે છે એ 50 રૂપિયાની નહીં વાપરવાની, 1-2 રૂપિયાની જ વાપરવાની, અથવા 10 રૂપિયા કરતાં ઓછી વાપરવાની. તો પછી 10 રૂપિયા કરતાં ઓછી હોય તો કોઈ ઓગાડી પછી ખોટનો ધંધો તો કરે નહીં, કારણ કે ઓગાડે તો એની કરતાં તો 10 રૂપિયા સારું કહેવાય, બરાબર. એટલે પછી મેં તમને કીધું કે બાંગ્લાદેશમાં અને બીજા અમુક દેશની અંદર આપણા જે 2ના સિક્કાને એ બધાનું અહીંયા ગેરકાયદેસર રીતે ટ્રેડિંગ થતું હતું, બરાબર. તો પછી સરકારે શું કર્યું કે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઘટાડી નાખી. ઇન્ટ્રિન્સિક અને એટલે અત્યારે તમે જોતા હશો કે ભારતની અંદર જે સિક્કા આવે છે એની સાઈઝ એકદમ નાની હોય છે અને એ એકદમ પાતળા હોય છે. જેમ કે 5 રૂપિયાનો સિક્કો પણ તમે નોટ કરેલો છે, અથવા બીજા પણ બધા સિક્કા નોટ કરે કે એની સાઈઝ હવે ઓછી થઈ ગઈ છે, નાની થઈ ગઈ છે, એની સાઈઝમાં ઘટાડો થયેલો છે અને એમની જાડાઈમાં એમાં પણ ઘટાડો થયેલો છે. તો એ ઇન્ટ્રિન્સિક વેલ્યુનો થોડો ખ્યાલ હોવો જોઈએ, કારણ કે હવે નહીં તે ભાઈ પરીક્ષામાં એ છે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ તો ખ્યાલ આવે ને કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કોની વાત કરે છે, આંતરિક મૂલ્ય એટલે શું, બરાબર. તો આંતરિક મૂલ્ય એટલે કે ફેસ મૂલ્ય ઉપર જે લખેલું હોય અને ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે આંતરિક મૂલ્ય એટલે કે જે ધાતુમાંથી બનેલી છે એ ધાતુની હકીકતમાં કેટલી કિંમત છે, બરાબર. તો આ બધી વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું હોય. તો આપણે અલગ અલગ વસ્તુ જોઈએ કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે, પછી લીગલ ટેન્ડર શું છે, લિમિટેડ લીગલ ટેન્ડર, અનલિમિટેડ લીગલ ટેન્ડર અને ફિયાટ મની શું છે. તો આ તમને ખબર હોય. હવે જો અહીંયા બીજી તમને એ પણ ખબર હોય છે કે પહેલા બાર્ટર સિસ્ટમ હતી, પછી મેટાલિક કોઈન આવ્યા, એટલે કે ધીમે ધીમે આ કોઈન સિક્કાનું ને એ બધું, પછી નોટ આવીને ધીમે ધીમે આ બધું ઇવોલ્યુશન થઈ ગયું અને અત્યારે તો આપણે એટલા ડેન્જર, એટલા ખતરનાક બની ગયા છીએ કે બિટકોઈન ડિજિટલ કરન્સી સુધી પહોંચી ગયા છીએ, બરાબર. તો આ ખબર હોય છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે. હવે અહીંયા આપણે બીજો પણ એક મહત્વનો કોન્સેપ્ટ જોઈ લઈએ. કયો? તો કે કોમેમોરેટિવ કોઇન્સ. કોમેમોરેટિવ કોઇન્સનો મતલબ શું છે કે કોઈની સ્મૃતિ સ્વરૂપે બહાર પાડવામાં આવેલા સિક્કા. તમને ખ્યાલ હશે કે સરકાર અમુક વાર કોઈકની સ્મૃતિ સ્વરૂપે સિક્કા બહાર પાડે છે. જેમ કે અત્યારે તે FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના 75 વર્ષ પૂરા થયા તો ભારત સરકારે એને સન્માન આપવા માટે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. આની પહેલાં સુભાષચંદ્ર બોઝના નામ માટે પણ સિક્કો બહાર પાડવામાં આવેલો હતો. એટલે કે આવી રીતે સરકાર અમુક સમયાંતરે અમુક પ્રકારના સિક્કા જે છે એ બહાર પાડતી છે. તો એને કહેવાય કોમેમોરેટિવ કોઇન્સ, બરાબર. કોમેમોરેટિવ કોઇનનો મતલબ શું થાય કે સ્મૃતિ સ્વરૂપે બહાર પાડવામાં આવતા સિક્કા, કોઈના સિક્કા. તો આની વાત કરીએ. કોમેમોરેટિવ કોઇન જે છે આ સરકાર જ બહાર પાડે છે, તો આને ફિયાટ મની કહી શકાય. શું કહેવાય? ફિયાટ મની કહી શકાય. તો બીજી વસ્તુ, આને ફિયાટ મની કહી શકાય. તો શું આને લીગલ ટેન્ડર કહી શકાય? તો ના, આને લીગલ ટેન્ડર કહી શકાય નહીં. લીગલ ટેન્ડર આને કહી શકાય નહીં. કેમ ન કહી શકાય? કારણ કે આની મદદથી આપણે કોઈ ચૂકવણી કરી શકતા નથી. જેમ કે આપણે જોઈએ પ્રેક્ટિકલ લાઈફની અંદર, મેં તમને કીધું કે આ FAO માટે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. તો શું આપણે આ સિક્કો ક્યાંય જોઈએ છે? આપણે આ સિક્કો જોતા પણ નથી, અને જોઈએ તો આ સિક્કો આપણે વાપરતા પણ નથી, બરાબર. એટલે કે આ લીગલ ટેન્ડર નથી. પરંતુ મોસ્ટ ટાઈમ હવે યાદ રાખજો શું કે કોમેમોરેટિવ એ લીગલ ટેન્ડર નથી, પરંતુ સરકાર જાહેરાત કરી દે અથવા RBI એવી જાહેરાત કરી દે કે બરાબર અમે આજે કોમેમોરેટિવ કોઈન જે બહાર પાડેલો છે કોઈ વ્યક્તિના અથવા કોઈ વસ્તુના, કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ સંગઠનના ભાગરૂપે અમે આ કોમેમોરેટિવ કોઈન સ્મૃતિ સ્વરૂપનો સિક્કો લોન્ચ કરેલો છે, એ પણ હવે લીગલ ટેન્ડર તરીકે ગણાશે. જો સરકાર એવું જાહેર કરી દે કે આ લીગલ ટેન્ડર તરીકે ગણાશે તો પછી માની લેવાનું હોય, બરાબર. કોઈને જ એક્ટમાં સુધારો કરી, બરાબર. તો આ યાદ રાખી લો કે કોમેમોરેટિવ કોઈન એ ફિયાટ મની છે, પરંતુ લીગલ ટેન્ડર નથી, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજું એક સમજીએ કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ વિશે સમજીએ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુને ગુજરાતીમાં કહેવાય આંતરિક મૂલ્ય. આંતરિક મૂલ્ય. હવે જો આની અંદર કેવું થતું હતું કે પહેલા આ સિક્કાનો પહેલા તો ઉદ્ભવ કઈ રીતે થયો એ તમને ખબર હોય છે. સિક્કા પહેલા તો કઈ સિક્કા હતા નહીં, પહેલા તો બાર્ટર સિસ્ટમ હતી. બાર્ટર સિસ્ટમમાં શું હતું કે મારી જોડે 1 કિલો ચોખા હોય તો હું કોઈ બીજા સાથે ખાવાનું ને એનું અરસપરસ, મતલબ કે બાર્ટર સિસ્ટમ, સાટા સિસ્ટમ, આ અરસપરસ કરવાનું ખ્યાલ જ હશે તમને, બરાબર.
પરંતુ બાર્ટર સિસ્ટમમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા કે મારે જે વસ્તુ જોતી હોય એ સામેવાળા પાસે હોય નહીં, અને હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થયા, પછી વસ્તુ બગડી જતી હતી ને એવું બધું થતું હતું. એટલે ધીમે ધીમે પછી મનીનું ઇવોલ્યુશન થયું, એટલે કે પૈસાની સિક્કાની ઉત્ક્રાંતિ થઈ. પછી ધીમે ધીમે શું થયું કે મેટાલિક કોઈન, એટલે કે એક મિનિટ પહેલા શું હતું કે બાર્ટર સિસ્ટમ હતી. બાર્ટર સિસ્ટમમાંથી પછી ધીમે ધીમે કોઈન આવવા માંડ્યા, સિક્કા આવવા માંડ્યા, જેને કહેવાય મેટાલિક કોઈન. મેટાલિક કોઈન એટલે કે ધાતુના સિક્કા બનતા હતા. સિક્કા બનાવવાનું કાર્ય કોણ કરતું હતું? તો એ ટંકશાળની અંદર બનતા હતા. ટંકશાળ એને ઇંગ્લિશમાં કહેવાય મિન્ટ, MINT, મિન્ટ કહેવાય, બરાબર. તો સિક્કા છાપવાનું કાર્ય કોણ કરતું હતું? સિક્કા છાપવાનું કાર્ય જે છે એ કોણ કરતું હતું? રાજા કરતા હતા. રાજા ટંકશાળા છાપા બનાવતા હતા અને એ સિક્કા છાપવાનું કાર્ય કરતું હતું. તમે જીકેના પ્રશ્નોની અંદર નાની નાની પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાતા હોય, એના જીકેના પ્રશ્નમાં આવતું હોય કે જહાંગીર દ્વારા અમદાવાદની અંદર એક ટંકશાળ છાપા બનાવવામાં આવેલી હતી અને આ રાજાએ આ જગ્યાએ ટંકશાળ બનાવેલી હતી. શેરશાહ સૂરીએ રૂપિયાનું ચલણ શરૂ કરેલું હતું, બરાબર. તો એ એટલે પૂછતા હોય, કારણ કે આ એક રીતે ઇવોલ્યુશન છે કે પહેલા શું હતું? પહેલા બાર્ટર સિસ્ટમ હતી, પછી મેટાલિક કોઈન, એટલે કે ધાતુના બનેલા સિક્કાએ. તો ધાતુના બનેલા સિક્કાએ એને મેટાલિક કોઈન કહે. તો બાર્ટર સિસ્ટમમાં વાંધા હતા, એટલે પછી સિક્કાએ ટંકશાળમાં બનતા હતા. તો સિક્કાની અંદર કેવું હોય? જનરલી શરૂઆતમાં જ્યારે સિક્કા આવ્યા તો જનરલી એ કિંમતી ધાતુના સિક્કા હતા, એટલે કે કાં તો સોનાનો બનાવ્યો હોય અથવા ચાંદીનો બનાવ્યો હોય, આવી કોઈ કિંમતી ધાતુનો સિક્કો બનાવેલો હોય. તો ઘણી બધી વાર કેવું થતું હતું, જેમ કે ખાસ કરીને વાત કરીએ કે શેરશાહ સૂરીને અમુક રાજા હતા, તો એણે શું કર્યું કે સોનાના ચાંદીના બધા સિક્કાની કિંમત એક સમાન કરી નાખી. બધા સિક્કાની શું કે સોનાનો સિક્કો આ, ચાંદીનો સિક્કો આ, બધાની કિંમત એક સરખી કરી નાખી. તો એના કારણે પછી એવું થઈ ગયું કે માર્કેટની અંદરથી સોનાના સિક્કા હતા એ ઓછા થઈ ગયા. કેમ ઓછા થઈ ગયા? કારણ કે સોનું એ તો કિંમતી ધાતુ હતી, એટલે બધાએ સોનાના સિક્કા જે છે એને હોલ્ડિંગ કરી નાખ્યું, એની સંગ્રહખોરી કરીને મૂકી દીધી, પોતાના ઘરે મૂકી દીધા. અને પછી શું કરી નાખ્યું કે અમુક લોકો તો એવું કરતા હતા કે હાલો બધાની કિંમત સરખી જ છે, તો આપણે સોનાના સિક્કા ઘરે લઈ લેવી અને સોનાને ઓગાળી નાખવી, સોનાને પીગાળી નાખવી, મેલ્ટ કરી નાખવી, અને એમાંથી બીજા કંઈક ઘરેણા બનાવી નાખવી, બીજું કંઈક બનાવી નાખવી, અને એને પછી વેચવાનું કરી દેવું અને વેચવાનું. તો આવું તો એક રીતે જોઈ તો સરકારને, રાજાને ને બધાને નુકસાન છે. થોડા સમય પહેલા એવું થતું હતું કે ભારતની અંદર છે 1 રૂપિયાનું અને 2 રૂપિયાના સિક્કા જે છે, 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા એ બાંગ્લાદેશની અંદર એનું ગેરકાયદેસર રીતે અહીંયા લઈ જવામાં આવતા હતા. કેમ? કારણ કે આ જે સિક્કા જે છે એને ઓગાળી અને એની અંદરથી જિલેટ બ્લેડ બનાવવામાં આવતી હતી. 5 રૂપિયાના સિક્કામાં પણ આવું થતું હતું, બ્લેડ બનાવવામાં આવતું. તો એ રીતે જોઈએ તો ભારતમાં 2 રૂપિયાના સિક્કા, એક સિક્કામાંથી એવડા લોકો 10 બ્લેડ બનાવતા હતા. એક સિક્કામાંથી 10 બ્લેડ બનાવતા હતા, બરાબર. તો એક બ્લેડના 2 રૂપિયા સમજીએ તો તે 10 રૂપિયા, તો ઘણો બધો ફાયદો થઈ ગયો. એટલે પછી તમે સરકારે ઘણો બધા પગલાં ભરેલા. શું પગલાં ભરેલા એ તમને અત્યારે ઓટોમેટિક ખબર પડી જશે. તો આને શું કહેવાય? ઇન્ટ્રિન્સિક વેલ્યુ, એટલે કે આંતરિક મૂલ્ય. હવે માની લો કે સોનાનો એક સિક્કો છે, આ કોઈ સોનાનો સિક્કો છે અને એની ઉપર 10 રૂપિયાનું મૂલ્ય લખેલું છે. શું? 10 રૂપિયાનું મૂલ્ય લખેલું છે. તો આની જે ઉપર જે લખેલું હોય એને કહેવાય ફેસ વેલ્યુ. શું કહેવાય? ફેસ વેલ્યુ કે જે ઉપર લખેલું હોય એને કહેવાય ફેસ વેલ્યુ. તો 10 રૂપિયાનો સિક્કો છે, પરંતુ હવે આપણે સમજીએ કે આ સિક્કો જે છે, આ સિક્કા સોનાનો છે, એને આપણે ઓગાળી નાખી અને માર્કેટમાં વેચવા જવી, એ જે સોનું ઓગળેલું એને વેચવા જઈએ અને માની લો કે એના 50 રૂપિયા આવે છે, એના શું આવે છે? 50 રૂપિયા. તો હવે એની જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, આંતરિક વેલ્યુ કેટલી થઈ ગઈ? કે એની આંતરિક વેલ્યુ કહેવાય 50 રૂપિયા. તો 10 રૂપિયા શું કહેવાય? 10 રૂપિયા કહેવાય એની ફેસ વેલ્યુ, એની ઉપર એટલી લખેલી છે, પરંતુ એ સિક્કો હકીકતમાં જે ધાતુનો બનેલો છે એના 50 રૂપિયા છે, તો એને કહેવાય ઇન્ટ્રિન્સિક વેલ્યુ. તો પછી આવું થતું હતું, એના કારણે પછી બધા રાજાને એ બધા સમજી ગયા અને એને શું કર્યું? ઇન્ટ્રિન્સિક વેલ્યુ જે છે એનો ઘટાડો કરી નાખ્યો. ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું કરી નાખ્યું? ઘટાડો કરી નાખ્યો. એટલે કે ઉપર 10 રૂપિયા લખેલા છે, ઉપર 10 રૂપિયા લખેલા છે, તો આ જે ધાતુમાંથી બનેલો છે, સોનામાંથી બનેલા છે, તો એનું ઇન્ટ્રિન્સિક મૂલ્ય, જે ધાતુ જે છે એ 50 રૂપિયાની નહીં વાપરવાની, 1-2 રૂપિયાની જ વાપરવાની, અથવા 10 રૂપિયા કરતાં ઓછી વાપરવાની. તો પછી 10 રૂપિયા કરતાં ઓછી હોય તો કોઈ ઓગાળી પછી ખોટનો ધંધો તો કરે નહીં, કારણ કે ઓગાળે તો એની કરતાં તો 10 રૂપિયા સારું કહેવાય, બરાબર. એટલે પછી મેં તમને કીધું કે બાંગ્લાદેશમાં અને બીજા અમુક દેશની અંદર આપણા જે બેના સિક્કાને એ બધાનું અહીંયા ગેરકાયદેસર રીતે ટ્રેડિંગ થતું હતું, બરાબર. તો પછી સરકારે શું કર્યું કે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઘટાડી નાખી. ઇન્ટ્રિન્સિક, અને એટલે અત્યારે તમે જોતા હશો કે ભારતની અંદર જે સિક્કા આવે છે એની સાઇઝ એકદમ નાની હોય છે અને એ એકદમ પાતળા હોય છે. જેમ કે 5 રૂપિયાનો સિક્કો પણ તમે નોટ કરેલો હશે, અથવા બીજા પણ બધા સિક્કા નોટ કરે કે એની સાઇઝ હવે ઓછી થઈ ગઈ છે, નાની થઈ ગઈ છે, એની સાઇઝમાં ઘટાડો થયેલો છે અને એમની જાડાઈમાં એમાં પણ ઘટાડો થયેલો છે. તો એ ઇન્ટ્રિન્સિક વેલ્યુનો થોડોક ખ્યાલ હોવો જોઈએ, કારણ કે હવે નહીં તે ભાઈ પરીક્ષામાં આવી છે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, તો ખ્યાલ આવે ને કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કોની વાત કરે છે? આંતરિક મૂલ્ય એટલે શું, બરાબર. તો આંતરિક મૂલ્ય એટલે કે ફેસ મૂલ્ય ઉપર જે લખેલું હોય, અને ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે કે આંતરિક મૂલ્ય એટલે કે જે ધાતુમાંથી બનેલી છે એ ધાતુની હકીકતમાં કેટલી કિંમત છે, બરાબર. તો આ બધી વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું હોય. તો આપણે અલગ અલગ વસ્તુ જોઈએ કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું છે, પછી લીગલ ટેન્ડર શું છે, લિમિટેડ લીગલ ટેન્ડર, અનલિમિટેડ લીગલ ટેન્ડર અને ફિયાટ મની શું છે, તો આ તમને ખબર હોય. હવે જો અહીંયા બીજી તમને એ પણ ખબર હોય છે કે પહેલા બાર્ટર સિસ્ટમ હતી, પછી મેટાલિક કોઈન આવ્યા, એટલે કે ધીમે ધીમે આ કોઈન સિક્કાનું ને એ બધું, પછી નોટ આવીને ધીમે ધીમે આ બધું ઇવોલ્યુશન થઈ ગયું અને અત્યારે તો આપણે એટલા ડેન્જર, એટલા ખતરનાક બની ગયા છીએ કે બિટકોઈન ડિજિટલ કરન્સી સુધી પહોંચી ગયા છીએ, બરાબર. તો આ ખબર હોય છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.